22/4/2026 અને બુધવાર. ઓકે, ચાલો આ કાલનું અપડેટ છે 22/4 બરોબર છે. અત્યારે ખોલી રહ્યા છીએ અને એ માલ અત્યારે ખુલવાનું છે. એટલે સવારમાં આમાં છે ને નાની સાઈઝ વધારે છે, મોટી સાઈઝ પણ છે. અત્યારે હમણાં સોપર કરીએ છીએ. પણ પહેલા તો શું છે, कभी राजी तो कभी मुजरो खफा लगती है तुम, सांस लेता हूँ तो जख्मों को हवा लगती है, सांस लेता हूँ तो जख्मों को हवा लगती है, ए जिंदगी તું ही बता તું मेरी क्या लगती है. હવે શરૂઆત થઈ ગયું છે, વેકેશનની શરૂઆત થઈ ગઈ છે. આપણા ટાર્ગેટ પ્રમાણે માલ પણ ખુલવા માંડ્યા છે અને જેટલું પણ અત્યારે ખુલી રહ્યું છે ખરેખરથી ટોટલ માલ બ્રાન્ડનું માલ છે અને આપણે 50% સેલ મૂક્યું છે. જેનો પણ વેચાણ છે, પરંતુ એનાથી અડધું સીધું પ્રીમિયમ ક્વોલિટી છે, બરાબર ને? પ્રીમિયમ થી પ્રીમિયમ સમજો એવી છે ખરેખરથી રેન્જ. રેડીમેડ ની અંદરમાં બધી આઈટમ છે બધી. આ ટોટલ છે ને જેટલું પણ માલ કલકત્તાનું પણ નથી. શાકિરભાઈ, તમે વિડીયો ના અંદરમાં કાલે બતાવ્યું ને, એક એક પીસ આપણને એમ લાગતું હતું કે ના જબરજસ્ત દેખાડવાનું જ બનતા. સપોઝ આ છે તો આ ખોલશું તો એમાં એમ જ બનતા છે, બધા આપણે દેખાડી દે કસ્ટમર. એવી આઈટમ છે ખરેખરથી હેવી, ટોટલ હેવી આઈટમ છે. સલીમભાઈ, પહેલો જ પાર્સલ ખુલ્લું છે. નાના છોકરા હોય, માની લ્યો કે આ કેટલું માપ છે, 0 ની સાઈઝ દેખાય છે. સમજાવું જો આવડો એટલે 0 એટલે આ વર્ષ 1.5 વર્ષ ના થાય કાજે વર્ષ 1.5 વર્ષનું માપ છે. આ ક્વોલિટી જોવો, એની ફિનિશિંગ જોવો. આ 3 પીસ જ છે. સમજ્યા? હેવી ટોટલ માલ છે. એક વેરાયટી છે. આ જેટલા પણ આજે પાર્સલ ખુલ્લા સેપરેટ ની અંદરમાં શર્ટ ટી શર્ટ પર છે. જો આ ટી શર્ટ ઉપરનું બરોબર છે, એકદમ લચક વાળું. એટલે આ શાકિરભાઈ બોયઝ માટેનું છે ને? બોયઝ બોક્સ છે. આખી ડંગરી છે. આખી પેર જો એકદમ લચક વાળું કાપડ. અને ઓલી ચાઇનીઝ કઈ ડિઝાઇન કે છે એ આખું પીસ મૂકી જરા ઉતાવળથી દેખાડજો શાકિરભાઈ, એનું કારણ શું છે? ઘણી બધી આઈટમ દેખાડવાની બાકી છે આપણે. આ ડિઝાઇન આવી ગઈ. આખું કોટ સેટ છે. જો અલગ અલગ વેરાયટીઓમાં દુનિયાભરની છે. આખું કોટ સેટ તો બ્રાન્ડ આખું ટોટલ હેવી કોન્સેપ્ટ છે. જે પ્રીમિયમ રેન્જ પહેરાવતા હોય બાળકોને એ વેલકમ આવી જાવ. જેટલી પણ વેરાયટી છે બધી જબરજસ્ત વેરાયટી છે. જો હવે આ બીજું પીસ ખોલ્યું છે સલીમભાઈ. જો 3-4 વર્ષનો છોકરો હોય, એકદમ આ જે ડેનિમ તમને દેખાય છે પણ ડેનિમ બી કેવી છે, એકદમ સોફ્ટ. આ ઉપરનું ટોપ ખોલીને દેખાડી. જો સુપર વેરાયટી છે. જો આખી અલગ જ છે, અલગ આખું ડિફરન્ટ જ વસ્તુ. હવે જો આ બોયઝ ના ફેન્સી તમને દેખાય. હવે એવી જ રીતે બેબી માં ફેન્સી પર છે. પેલા એ નજર કરાવી દે, બતાવી દો શાકિરભાઈ. આ તમે ગોડાઉન ની અંદરમાં છે ને, પેલા તો જગ્યા બધી જગ્યાએ માલ જ પડ્યું છે. માલ પાછું આવી ક્યાંય હાલી હતી ને એવી જગ્યા નથી. જો આ વેસ્ટર્ન આખી પેર અમે છે ને મંદિરમાં આવી જાય બે જણા. હા આવી જાય. આમાં લાઈટમાં જ દેખાય છે બધી. અને ખરેખરથી ટોટલ બોલો તો બોટમ એનું બોટમ કરો. ટોટલ ફેબ્રિક હેવી ફેબ્રિક છે. ચાલ મૂકી દો અમે. ચાલ એકથી એક વેરાયટી છે. જો નજદીક આવી જાવ. જો આ નાની સાઈઝ પણ છે તો ખતરનાક પીસ છે. જો આ સોર્ટી, આ ઉપરનું ટોપ એકદમ યુનિક જ છે. બધું ટેસ્ટ છે, હેવી સિટીનું ટેસ્ટ છે, મોટી સિટીનું, મેગા સિટીનું. અને આપણે ધોરાજીમાં માલ ખુલી રહ્યું છે. અને ભાવની અંદરમાં પાછું 50% સેલ જ આપણે મૂકેલું છે ઓલ આઈટમની અંદરમાં. MRP થી 50%, બરાબર ને? જે વેચાણ ભાવમાં લખેલું છે એનાથી 50%. વ્હાઈટ આખું પીસ છે. ટોટલ વેરાયટી મિક્સની અંદરમાં છે. લેગીસ વાળી આઈટમ હતી ને ટોટલ આની અંદરમાં ટોટલ. જો આમ દેખાડતા જાઓ એટલે આઈડિયા આવી જાય. ખોલો તો બાપુ ગાય ગા પીસ અમુક બટરફ્લાય. શું છે આખું મીડી વાળું છે. જો છે બધા પીસ એકથી એક પીસ છે ચરિયાતા. અને કંપની બી બધી ટોટલ હેવી બ્રાન્ડ છે.
શું છે? ઘરારા છે શાકીરભાઈ, સરારા ઘરારા શું કરે? ખરેખર બધી હેવી જ છે ટેસ્ટ. હા. ચાલો જો આ કલર જો ખાલી પિંક. હા ટૂંકમાં આમાં બધે અવનવી આઈટમ એના અંદરમાંથી નીકળ્યા રાખી હોય બરાબર ને શાકીરભાઈ? હવે બહુ મોટી બધી રીલ છે ને આપણે આજે અત્યારે બનાવી છે. હવે આ આખા પાર્સલ એના બે છે, બધી કેટલી ડિઝાઇનો ખોલતો જો આમાં. એ જ કહું છું. પછી બહુ મોટી રીલ છે ને શાકીરભાઈ પછી છે ને હે હવે તમને છે ને સેપરેટ ની અંદરમાં દેખાડી દઈએ પેન્ટ ને શર્ટ બોયઝ માટે. જો આ જો લ્યો નથી છે એક થી એક પીસ નીકળે. જો આ પર્સ નાનકડું ત્યાં કોલ હોય છે ને આ પાર્ટી વેર જો મેરેજમાં કામ આવે એવી. ના ના સરસ સરસ છે સરસ છે. આ દુપટ્ટો સાથે લાગે છે. હમ. ચાલો હવે આ છે ને હા. બોયઝ માં સેપરેટ છે હા. પેન્ટ શર્ટ અને ટી શર્ટ ઓકે બરોબર છે. શાકીરભાઈ ઓકે ઓકે. જો પેન્ટ પણ છે તો ટોટલ હેવી પેન્ટ હો. જો નજદીક થી પણ તમને શો કરવું હોય તો કરો. ટોટલ હેવી ફેબ્રિક છે અને પીસ પણ એમ આપણા હાથમાં લઈ છીએ તેમ જાણે આ વેગા બોયઝ બ્રાન્ડ છે અને હેવી કોન્સેપ્ટ છે એકદમ. હા જો આમાં હાથમાં આવે ખાલી આમ જોઈએ તાર સમજ પડી જાય. કસ્ટમર સપોઝ સમજી આ લો બધી નાનકડું બાળક છે, આપણે 50% સેલ મૂકેલું છે. એમાં આ બીજી બાળક 50. છે એટલે આ જે નામ આપનું પીસ હાથમાં આવ્યું ને એ જ એને ગમી જાય એવું છે અમારે. હા સમજ્યા તમે? સમજાઈ ગયું. આમાં બધી સાઈઝ અવેલેબલ છે. જો બ્લેક બી છે, જો કાર્બન બ્લેક કલર છે, લાઇટ શેડ છે અને ટોટલ કાપડ પર હેવી કાપડ છે. ઓકે જો આ ગ્રે કલર છે તો ગ્રે માં પણ જો અને બ્રાન્ડ પણ સારી છે વેગા બોય. કોન્સેપ્ટ છે જબરજસ્ત બધું. જો આ બ્લેક કલર ડાર્ક બ્લેક. કસ્ટમર એમ સમજી ગયો ને કાલે જે પણ બાળક આ શાકીરભાઈ એ તો ઠીક છે બીજું બધું પણ આ તમે બધી ગોડાઉનનું જેટલા રૂમ છે ને બધા ખચોખચ ભરી દીધા છે. તમે માલ એટલો ભર્યો છે ને વેકેશન છે ક્યાંય જગ્યા નથી રાખી તમે પણ. બધાના લગન હશે, વેકેશનમાં બેનું દીકરીઓ ફરવા આવશે તો બધાને હા, માલ જોઈ. લેવો આપણે પડે. વાતે થઈ હતી ને નવા સ્ટોક હા. નવા સ્ટોકની વાત થઈ. અરે બહારથી જે કસ્ટમર આવવાના છે ને એ તમને કહી દઉં કે અહીંયા કોઈના ઘરે આવશે, મમ્મીના ઘરે આવશે તો એ થેલા મૂકીને પેલા જનતામાં આવે છે. હવે માલનું પણ અહીંયા રાખવું તો પડશે ને સલીમભાઈ. જો વેરાયટી બધી જબરજસ્ત વેરાયટી છે. સેપરેટ ની અંદરમાં જેની ઇન્ક્વાયરી હોય ને પેન્ટ શર્ટ જો હા સુપર ક્વોલિટી છે. આ જે વેરાયટી છે માની લો કઈ સાઈઝ છે પિયુષભાઈ? આ 26 ની સાઈઝ છે. હવે 26 ની સાઈઝમાં કસ્ટમરને પહેલો પીસ ખોલીને આપશું ને એ ગમી જશે. એવી વસ્તુ છે એવી વસ્તુ છે. જેટલા પીસ ખોલશે ને બધા ગમી જશે. કન્ફ્યુઝ થઈ જશે કે આમાંથી કયું માલ લેવું. આ ખોલાવે આ બધી પેન્ટ એવી જ છે ને બાપુ હે પિયુષભાઈ? બધી એવી પ્રીમિયમ ક્વોલિટી છે. ટૂંકમાં વેકેશનમાં છે મામાની ઘરે જાય ને તો મજા જ આવી ગઈ. મામા એમ કહી દે મારા હાટું શર્ટ ના લઈ આવે ભણા આવા પણ આ વસ્તુ મામાને નથી પહેરાય એમ. આ તો મોટું જ તમે કહી દઉં. છોકરાઓ બોયઝનું છે ને બોયઝ 8-10 વર્ષ 12 વર્ષને થાય બરાબર ને? મને લાલચ થઈ ગઈ. ખરેખરથી આ જે શર્ટ પિયુષભાઈ બોલ્યું જો આ લ્યો નજદીક આ ફૂલ ફિનિશિંગ વાળું ને ટોટલ બ્રાન્ડ બધા પીસ છે. લાલચ થઈ ગઈ. 1000 રૂપિયાનું શર્ટ છે તો કેવું કાપડ હશે? કાંઈ ના કરે. વેરાયટી છે ખરેખરથી જબરજસ્ત વેરાયટી. જેને એટલે આપણે તો કાંઈ 1000 નું થોડુંક વેચવાનું હોય યાર. તમે 1000 આપણું સેલ જ મૂકેલું છે. પણ હકીકત આ વસ્તુ છે ને બાપુ આ વસ્તુ લેવા માટે મોટા સિટીમાં જો આ 3 નંબરની સાઈઝ છે. જો આ પીસ જો દેખાડો તો આગળથી જરા. એકદમ બીટ આ બાપુ આ શર્ટનો બીજો બોક્સ લ્યો ને. ના ના સરસ છે. જો એકથી એક વેરાયટી છે. જે પણ પીસ ખોલો છો ને જો પડ્યા છે તમારા પાસે. શાકીરભાઈ પ્રીમિયમ ક્વોલિટી એને જ કહેવાય ને શાકીરભાઈ? જે આ પણ જો ને આ જો ને આમ premium. કેમ છે? જો આ બધા એના પીસ. આ જો ને કઈ ખોલવું હોય તો જો તો ખોલી લો. ના ના હું તો એમને જો આ ખરાક piece પણ છે. જો લાઈટ કલર છે. એ જબરજસ્ત પીસ છે. કાપડ બધાના હેવી કાપડ છે. કાપડ એકદમ આમ ટચ કરીએ છીએ ને ફીલ ઓમ લાઈવ આપણે ફીલ કરી તો સમજ પડી જાય. જો આ લાઇનિંગ એવી હતી. લાઇનિંગ વાળું પીસ પર જો બધી બ્રાન્ડ વસ્તુ એમ. ટોટલ બ્રાન્ડ. આ કેટલા વર્ષનું માપ છે 12 વર્ષનું માપ છે. 12 વર્ષ. હા હા પણ આ પણ છે મેન બધું છે ને ટોટલ બ્રાન્ડ છે. આ મને ના થઈ જાય. તમે પાછા 12 વર્ષના થાવ. જો આ પીસ પર જો કેમ છે.
તો થાય. હા 2 પોકેટ આવ્યું આપણું કેવું. સુપર ક્વોલિટી છે. તમારે નાનું નાનું જ રહેવું છે પિયુષભાઈ, મોટું થવું છે કે નથી થવું? નાનામાં મજા છે, મજા. ખરેખરથી મજા છે. હવે નાનીમાં નથી, ખાલી નાના જ જોઈ? નાની છોકરી હોય તો એને સારું. છોકરી કે નાના ને નાનીની વાત થાય. એકચ્યુઅલી કહેવાનો મતલબ શું છે, ઘરની અંદરમાં છે ને હું બધાયથી નાનો છું. હં. 5 ભાઈ ભાંડોળાની અંદરમાં હું બધાયથી નાનો છું. એટલે નાનાની મજા અલગ જ હોય. મને તો આજે ખબર પડી શાકિરભાઈ તમે નાના થઈ ગયા. એટલે નાનો જવો જ થઈ નથી ગયો. હં? મારાથી બધા મોટા બધા મારાથી. હમ. બે એટલે એમ બેનું નહીં છે. શાકિરભાઈ, બે નાના બેનું છે. નાના માણસ કહીએ થાય ખબર છે? હા. આપણા કોઈ પણ જાણે કે તમે છો, તમારે ત્યાં દીકરી છે, દીકરીની ત્યાં દીકરા આવે ને ત્યારે નાના થાય. અરે ઈ નાના નહીં, ઘરની અંદરમાં સદસ્ય, નાનો સદસ્ય હં, હં. એમ કહું ઠીક. છું. મારી 2 બેનું છે, 2 બેનું મોટી છે સુરત ની અંદરમાં. 3 ભાઈઓ છે, 3 અહીંયા છે, પણ 3 માંથી બી નાનો. આ છે ને મને તો ઓલા નાના ભાઈ, આ લાગ્યા છે ને 2 પીસ છે હો. જો. મને વિચાર થોડીક વાર થઈ ગયો કે શાકિરભાઈ નાના થઈ ગયા. બોલ, નાનાની મજા જ આખી અલગ છે. પિયુષભાઈ તો થઈ ગયા છે નાના. મારે તો આ પહેરવું હતું પણ મને મેળ જ ઈ નહીં. તો એક ને એક જ છે, મોટા બી ને નાના બી. જો આકલ કઈ જવાબદારી વધારે હોય ને. ના ના બેન છે ને, ઓસ્ટ્રેલિયા નથી પિયુષભાઈ બેન? ઈ આ તો હું છે કેટલા દરિયા પાર બેઠા છે. આ પહેરીને જોવા બ્લેક જેવું. કલર લ્યો. આ આવું પહેરીને જ મારે હાલ્યો, ઓસ્ટ્રેલિયા જવું છે. સલીમભાઈ ફોકસ દ્યો, ફોકસ દ્યો. સુપર પીસ. જો કેટલા વર્ષનો માપ, 6 વર્ષનો નંબર, 6 નંબર છે. 6 વર્ષનો બાબો હોય ને હમ. ખરેખરથી જો આ નજદીકથી દેખાડો તો દેખાડો. સુપર. એટલે જેટલી પણ વેરાયટી આની અંદરમાંથી તમે કોઈ પણ પીસ ખેંચશો ને એ ખોલશો ને એટલે આમ સમજી ગયો આધુનિક પીસ છે બધું. વાઈટ, હા હા. આ ડાર્ક ટેસ્ટ જો હમ, હમ. વાઈટ હું ખોલું. હમ. આપણા રફીકભાઈ બી આવી ગયા શાકિરભાઈ, જો આમ હા. કેવા આરામથી બેસી ગયા છે આવીને. ગ્રીન કલર બી બહુ સુપર છે. ઓલો કેમ ગયો જા. આ પહેરીને આપણે જવું તો ઓસ્ટ્રેલિયા જો. જો લ્યો, નજદીક લ્યો. રફીકભાઈ તમને એક વસ્તુની સમજ પડી, શાકિરભાઈ નાના થઈ ગયા છે. શાકિરભાઈ આ નાના થઈ. નહીં, ઘરની અંદરમાં નાનો છે, ઈ વાત. આ લ્યો. જો વાઈટ. તમે થોડીક વાર તો આમ અવઢવમાં નાખી દીધો કે એ શાકિરભાઈ ત્યારની જ વાત થતી હતી, હવે નાનો તો નાનો. ફેમિલીની અંદરમાં બધાથી નાનો મેમ્બર છો. ઠીક, આ હવે નાના મેમ્બરની છે ને એક ખુશીયત અલગ હોય છે કે સપોઝ માની લ્યો કે તમે જ મોટા ભાઈ છો મારાથી, હવે ક્યાંય પણ બહાર જશો તો મારા માટે કાંક ને કાંક આવતું. ઈ લેવું લેવું. પાંચે એમાંથી બધું આવ્યા જ કરતું. અત્યારનું કાંઈ tension જ ના હોય. એટલે બે હાથમાં ઓલા નથી કેતા લાડવા, આ બે હાથમાં લાડવા એટલે વાળા. મને તો થોડીક વાર આટલું છે ને, પેલા તો હું એમ થઈ ગયો કે, શાકિરભાઈ નાના થઈ ગયા છે એમ. જો આ શેડે થઈ જો વાહ ભાઈ વાહ, સુપર હો ખરેખર. કાપડ જેટલું પણ તમને દેખાડી રહ્યા છીએ, કહેવાનો ભાવાર્થ ઈ છે કે આ જેટલું પણ ફેબ્રિક છે ને બધું હેવી ફેબ્રિક છે. જે પ્રીમિયમ પહેરાવતા હોય ને પ્રીમિયમ ના શોખીન હોય એ વહેલી તકે પહોંચી જજો. ખરેખરથી આ જેટલું પણ શો તમને કરી રહ્યા છે આ માલ લોટની અંદરમાં ના આવે. હા. ઇમ્પોસિબલ ચીજ પોસિબલ થઈ છે અને હાફ રેટની અંદરમાં આપણે સેલ મૂકેલું છે 50%. 50%. એટલે વેરાયટી જબરજસ્ત છે. સપોઝ માની લ્યો કે આ 1000 રૂપિયાનું પીસ હોય તો 500 નું વેચા. હવે છે ને 800 નું શાકિરભાઈ, પીસ હોય તો 400 નું, 400 નું હોય તો 200 નું, અડધી કિંમત. આજે ઈ રીતે આપણે જે બોક્સ વાળી આઈટમ નાખી ને શાકિરભાઈ, હા. તો બહુ સારી રીતે વ્યવસ્થિત રીતે વેચાણું જ છે. હા, આજે ને box મજા વાળી, આવે. હા, અને બધા ગ્રાહકને મજા આવી. સારી વેરાયટી સારી છે. જો આ જેમ white colour પીસ આવ્યું, ખુલતા જો. હતા ને સલીમભાઈ, હા હા, વસ્તુ જોવો ને, આ જોવો ને કેમ છે. વ્યક્તિ એક ભૂલી જાય એવી વસ્તુ છે. હમ. છે જબરજસ્ત વેરાયટી. ફિનિશિંગ આમ જોરદાર. જબરજસ્ત. જો આ પિયુષભાઈ તમે તો colour છે, નાના જો. થવાના જ નથી, દાદા જ આ જે થવાના. black અંસુડો છે છે ને. જો સલીમભાઈ, આ બ્લેક છે તેનું અલગ કાપડ, આ બ્લેક છે તેનું અલગ કાપડ. ક્યાં ગયું બીજું બ્લેક? આનું અલગ કાપડ. જો આ બ્લેક ખોયલું, જો આ પાછળ બેક સાઈડ પ્રિન્ટ, હમ, હમ. આનું અલગ કાપડ. એટલે કાપડમાં બધું જુદું જુદું છે, સમજ્યા? હમ. જો આમાં હું લખ્યું જબરજસ્ત. સલીમભાઈ? આ રાઈડરનું. હમ. જો આ મારો કઈ કાઢવાનું બુલેટ, બુલેટ છે બુલેટ. ઓહ, સાચું. હે? આ નાના અને દાદા બે આપણને માલ બતાવી રહ્યા છે, એટલે વ્યુઅર્સ જરાક છે ને ફોલો કરજો અને શેર કરજો. સ્મોલ, નાના નહીં, સ્મોલ ભાઈ. હાલો બતાવી ચાલો, દો. જો આ ફ્રોક નાની નાની બેબી હોય એના માટે સુપર આઈટમ છે. જો એકદમ લચક વાળું સુપર પીસ. ફ્રોક સ્ટાઇલની અંદરમાં છે ને, જેને બેબીઓને ફ્રોક પહેરાવવું છે. જો નાના ફ્રોક છે ને શાકિરભાઈ. હવે આ માની લ્યો સપોઝ 500 રૂપિયાની રેન્જ છે, એટલે તો આપણું 250. વેચાણ થશે 250 રૂપિયા. સમજે? હમ.
એટલે જેટલી MRP હશે એનાથી 50% લેવામાં આવશે. સમજાઈ ગયું સાચી વાત. બધી જુદી જુદી વેરાયટીઓ છે. એ તો મને આજે કાલે તમે વિડીયો બનાવ્યો ને ત્યારે જ મને સમજ પડી ગઈ પણ આ ઘરાકને તો આપણે કેવું પડે ને વેરાયટી બધી જબરજસ્ત. ના તમે તમારી જગ્યા જો, ઉપર બરાબર જ. આ બોક્સ છે જો. હવે આમાં જરાક નજદીક ફોકસ લ્યો એટલે દેખાડી દેજો. એક થી એક આ કસ્ટમર જોશે તો જ આઈડિયા આવી જશે. આ પ્રીમિયમ છે, આ 400 વાળું છે તો 200 જો આવી રહ્યું. હા હાફ રેટ. બધા અલગ અલગ ભાવની આઈટમ છે. MRP લખેલી હોય એનાથી અડધા પૈસા આપી દેવાના બરાબર. નહીં જાજુ. ચાલો જો આ છે ને આવ્યું છે ને એક વેરાયટી. આ વર્ક છો બધું જો. હમ આ બધું વર્ક અને મા ભાઈ સુધી ટોટલ આ વર્ષ બધું વર્ક જ કુરેશિયા છે પિયુષભાઈ કુરેશિયા હવે વાળું જો, એના ગુલાબ. હમ એકદમ સ્મૂથ કાપડ પણ બહુ સારું ખરેખરથી છે. હા હા પિંક ગુલાબ. જો આ બધા આના જ પીસ છે. ના વસ્તુ સરસ છે બહુ સાચી સરસ વાત છે. છે. ખાલી સરસ નહીં જો. એમાં તો હજી જીયાણો એ ઘણો બધો છે ને સાકીરભાઈ દુનિયાભરનો, એ તો દુનિયાભરનો. ધીરે ધીરે બધી વસ્તુ ખોલે Yes, રાખશું yes, બરાબર yes. ને ડેલી માલ ખુલવા મળશે અને આવાની અંદરમાં જેટલા પણ પ્રીમિયમ થી એ પ્રીમિયમ ના શોખીન હોય જે રાજકોટ ધક્કા ખાતા હોય ક્યાંય ધક્કો ખાવાની જરૂર નથી. ધોરાજી જનતા બજારમાં પહોંચી જાવ. ઓકે એટલે બધું મળી જશે એવી આઈટમ બેનિફિટ ભાવની અંદરમાં મળશે 50% ને વેરાયટી એવી કે આ આખી એરિયાની અંદરમાં તમને મળે નહીં એવું માલ છે. સમજાઈ ગયું ટૂંકું ને ટન છે ને ધોરાજીને મિની રાજકોટ બનાવી દીધું છે. ઓકે ઓકે કોઈને રાજકોટ જવાની જરૂર નહીં પડે. એટલે રાજકોટના કસ્ટમર અહીંયા હોય છે જે કાંઈ ઓલું નથી પણ ખરેખર બહુ સારું માલ સરસ છે. આઈટમ છે હા યસ યસ